હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ ધમુસ બ્લોગ. આજે આપણે બનાવીશું રીંગણા અને બટેટાનું શાક. પણ આ જે રીંગણા છે એને ભરવાના નથી, ભર્યા વગર પણ આખા રીંગણા ભરેલા જેવા જ હોય એવું શાક તૈયાર થાય છે. તો અહીં સૌથી પહેલાં મેં આ રીંગણા અને બટેટા છે એને લગભગ 1 ચમચી જેટલું મીઠું નાખી અને 10 થી 15 મિનિટ માટે પલાળી રાખવાના છે. આવી રીતે મીઠું નાખીને રીંગણાનું શાક કરવાથી રીંગણાની અંદર જે તુરાપણું હોય, તુરાશ હોય એ નીકળી જાય છે અને શાક ખૂબ સરસ મીઠું બને છે. અહીંયા મેં રીંગણા છે એને આવી રીતે 4 કટમાં સુધારી લીધા છે, કેમ કે આ શાક છે એ ભરેલા રીંગણા જેવું જ લાગશે, આપણે ભરવાનું નથી. અને અહીંયા બટેટા છે એ મેં આવી રીતે સાવ કટ કરી લીધા છે. તો ચાલો બનાવીએ આપણે ભરેલા રીંગણાનું શાક. આ શાક બનાવવા માટે અહીંયા મેં લગભગ 2 ચમચી જેટલો ચણાનો લોટ લીધો છે. ચણાના લોટની જગ્યાએ તમે ગાંઠિયાનો ભૂકો પણ લઈ શકો. થોડી સમારેલી કોથમીર લીધી છે, એક નાનું એવું મીડિયમ સાઇઝનું ટમેટું સુધારીને લઈ લીધું છે અને થોડા પૌવા લીધા છે. આ પૌવાથી રસો ખૂબ સરસ થાય છે, પૌવા જ્યારે ભળી જાય ત્યારે, અને એકદમ લચકા જેવું સરસ શાક બને છે, ગ્રેવી સારી થાય છે, એટલા માટે પૌવા નાખીશું. અને આ બધા જ આપણા રૂટીન મસાલા છે અને સ્વાદ પ્રમાણે લઈશું મીઠું. તો ચાલો બનાવીએ આપણે ભર્યા વગરનું આખા રીંગણાનું શાક. અહીંયા મેં ગેસ ઉપર કુકર મૂકી અને 3 પાવડા જેટલું એટલે કે 3 ચમચા જેટલું તેલ લઈ લીધું છે. આપણા જે આ રીંગણ છે એ સરસ મીઠાની અંદર સરસ થઈ ગયા છે, મીઠું ચડી ગયું છે, એટલે રીંગણાની અંદરની જે તુરાશ છે એ નીકળી ગઈ હશે અને આ શાક ખૂબ ટેસ્ટી થાય છે. તમે ક્યારેક આવી રીતે રીંગણાનું શાક બનાવજો. તેલ ગરમ થાય એટલે આપણે એના અંદર નાખી દઈશું રાઈ. અડધી ચમચી જેટલી રાઈ નાખીએ અને અડધી ચમચી જેટલું જીરું નાખીએ. અમુક સબ્જીની અંદર જીરાનો ટેસ્ટ ખૂબ સરસ લાગતો હોય, જો તમે જીરું નાખો તો ટેસ્ટ ખૂબ સરસ આવે છે. અમે હિંગ ખાતા નથી એટલે હું હિંગનો ઉપયોગ કરતી નથી. તમે અહીંયા હિંગનો ઉપયોગ પણ કરી શકો છો. જો કાંદા ખાતા હો તો એક નાની એવી ડુંગળી સમારીને પણ આના અંદર તમે એડ કરી શકો. હવે જ્યારે રાઈ ફૂટી જાય ત્યારે એના અંદર આપણે ટમેટા નાખી દીધા છે અને પછી તરત જ એના અંદર પહેલા નાખીશું આપણે રીંગણા. આ રીંગણા છે એને ભરવાના નથી, આપણે એમનેમ જ નાખવાના છે અને છતાંય ભર્યા વગર આપણે આખા રીંગણાનું શાક કરશું. અહીંયા થોડી વાર માટે કુકરને ઢાંકી દઈએ, જેથી કરીને રીંગણા છે એ તેલની અંદર કકડી જાય. રીંગણાને આવી રીતે તેલમાં કકડવા દેવાથી ઊંધિયા જેવો ટેસ્ટ આવે છે. રીંગણા જ્યારે તેલમાં કકડી જાય ત્યારે એનું જે રૂટીન આપણે રીંગણા બટેટાનું શાક બનાવતા હોય એનાથી ખૂબ સરસ અને અલગ ટેસ્ટ આવે છે. હવે આપણા રીંગણા છે એ જુઓ તેલની અંદર સરસ ફ્રાય થઈ ગયા છે અને એના અંદર હવે આપણે નાખી દઈએ સમારેલા બટાકા. ઘરમાં એકલા રીંગણાનું શાક લગભગ નહીં ખાય બધા, બટેટા તો લગભગ નાખવા પડતા હશે બધાયને. હવે આ સ્ટેજે આપણે આના અંદર મસાલો કરી લઈએ. તો સૌથી પહેલા નાખીશું અંદર 2 ચમચી જેટલો ચણાનો લોટ અને સાથે સાથે નાખી દઈશું આપણે 2 ચમચી જેટલા પૌવા. પૌવા કોઈ પણ ચાલે, પ્લેન, નાયલોન, કોઈ પણ ચાલે. અને હવે કરી લઈએ જે રૂટીન મસાલા કરવાના છે એ. તો અહીંયા નાખીશું અડધી ચમચી જેટલી હળદર, એક આખી મોટી ચમચી ભરીને ધાણા જીરું. ધાણા જીરુંનું પ્રમાણ વધારે હોય તો સારું લાગે શાકની અંદર. અને 1.5 ચમચી જેટલું કાશ્મીરી મરચું. મેં કાશ્મીરી મરચું ઘરે તૈયાર કરેલું છે એટલે 2 મિક્સ કરેલું છે, સાદું ને કાશ્મીરી, એટલે અલગથી કાશ્મીરી નાખવું નથી પડતું. અને આપણા સ્વાદ પ્રમાણેનું આપણે નાખીશું આના અંદર મીઠું. હવે આ શાક છે એમાં ટમેટા તો નાખ્યા છે, એના અંદર થોડું લીંબુ નીચવવું હોય એ પણ તમે નીચવી શકો છો.
અને રીંગણાનું શાક હોય અને ગુજરાતી શાક હોય અને ગોળ ન હોય એવું તો બને જ નહીં. એટલે આપણે એના અંદર નાખીશું થોડો ગોળ. આખા રીંગણા ભરીએ તો ગોળ તો મસાલામાં લઈએ જ છીએ, તો એટલો ગોળ નાખી દઈએ. ખાંડનો ઉપયોગ બને ત્યાં સુધી મિત્રો કરવાનો નહીં. ખાંડ છે એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક હોય છે. ડાયાબિટીસ જેવા રોગો એનાથી જ આવે છે. એટલે આપણી ગૃહિણીઓની પહેલી ફરજ છે કે ઘરનાને ખૂબ હેલ્ધી જમાડીએ. હવે આ બધું જ મિક્સ કરી લઈએ. આ શાક છે એ શાક તમે આખા ભરેલા રીંગણા કર્યા હોય એવું જ થશે. સરસ, ખૂબ સરસ. જો અત્યારથી જેનો કલર કેવો સરસ આવી ગયો છે. જુઓ, આટલી ઝડપથી તમે આખા ભરેલા રીંગણા જેવું આ રીંગણાનું શાક કરી શકો. હવે એના અંદર નાખી દઈએ આપણે 1 ગ્લાસ ભરીને પાણી. થોડું પાણી નાખવાનું, કેમ કે ચણાનો લોટ ને પૌવા છે એટલે પાણી તો જોઈશે. 1 આખો ગ્લાસ ભરીને મેં અહીંયા પાણી નાખી દીધું છે. રીંગણા છે એ મેં 250 કરતાં થોડા ઓછા અને 3 નાના બટેટા સમારેલા હતા. આ શાક છે એ લગભગ તમે 3 થી 4 જણા ખાઈ શકે એટલું બને છે. ઓછું શાક જોતું હોય તો 5 જણ પણ ખાઈ શકે. હજી મને લાગે થોડું પાણી ઉમેરવું પડશે, ત્યારે તમારી સબ્જી બધી સરસ અંદર ડૂબી જાય. અને ઉપર પાણી થોડું હોય એટલું પાણી નાખવાથી તમે ભરેલા કોઈ પણ શાક કરી શકો જે રસાવાળા હોય. તો અહીંયા થોડું પાણી મેં વધારે એડ એટલા માટે કર્યું કે રસો થોડો રહે, નહીતર ખૂબ જાડો થઈ જશે. હવે અહીંયા આપણે કુકરને બંધ કરી લઈએ અને ગેસને મીડિયમ ફ્લેમ ઉપર મૂકી અને આની 3 સીટી વગાડી લઈએ. તો તૈયાર છે આપણું ભર્યા વગરના આખા રીંગણાનું શાક, જેને આપણે ભર્યા વગર બનાવ્યા છે. જો એકદમ મસ્ત, અને રસો પણ એકદમ સરસ. આપણે જેટલો જોઈએ એટલો, ખૂબ પતલો નથી, ખૂબ જાડો પણ નથી. હવે આપણે આ શાક છે એને સર્વ કરી લઈએ. હવે આ રીતે તમે ક્યારેય ઉતાવળ હોય અને તમારે આખા રીંગણાનું અને બટેટાનું શાક બનાવવાનું હોય તો ઇમરજન્સીમાં તમે આ રીતે આખા રીંગણા બટેટાનું શાક બનાવી શકો. રીંગણા નાના હોય, થોડા મોટા હોય તો પણ આ શાક ખૂબ સરસ બને છે. ટેસ્ટમાં પણ ખૂબ સરસ લાગે છે. આની અંદર આપણે ચણાનો લોટ અને પૌવાનો ઉપયોગ કર્યો છે, તો એનાથી શાક છે એની ગ્રેવી ખૂબ સરસ થાય છે. જુઓ, તો ભર્યા વગર પણ આપણે આખા રીંગણાનું ખૂબ સરસ મજાનું શાક બનાવી શકીએ છીએ. આ શાકની અંદર કોથમીર પણ બહુ સરસ લાગે છે. જુઓ મિત્રો, દેખાય છે ને સુપર ટેસ્ટી. તો મિત્રો, તમને મારા વિડીયો ગમતા હોય અને તમને મારી ચેનલ પરથી અવનવું જાણવા મળતું હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, મારા વિડીયોને લાઈક અને શેર ચોક્કસ કરો. આવજો મિત્રો.